તો વડોદરા એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે સ્ટાફને ખખડાવ્યો છે। સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રંજન અય્યરે સ્ટાફનો ઉધરો લીધો। સ્ટાફને ખખડાવતા કહ્યું કે અંધે ઘોડે ફौज में દોડે। નવા બનેલા વોર્ડમાં ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા। સર્જિકલ વોર્ડમાં અવ્યવસ્થાથી અય્યર સાહેબ અકળાયા। નવા વોર્ડમાં ખામીઓથી સાહેબ સ્ટાફ પર ગુસ્સે થયા। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા એસોસિએટ એડિટર અમિત ઠાકોર। અમિત, જણાવશો કે વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટે કયા પ્રકારનું વલણ અપનાવ્યું છે અને એમના ખખડાવાને કારણે હવે આ સુવિધામાં કોઈ વધારો થશે એવી શક્યતા જોવા મળી રહી છે? જી અમિત। તો એસએસજી હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા અચિંતી મુલાકાત લેવામાં આવી હતી અને ખામીઓ જોવા મળી હતી, જેને કારણે તેઓ ગુસ્સે ભરાયા હતા। સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા ઓચિંતી મુલાકાતે પહોંચ્યા બાદ વોર્ડમાં જે કર્મચારીઓ હતા તેમને ખખડાવ્યા હતા। સર્જિકલ વોર્ડમાં અવ્યવસ્થાથી તેમને અકળાયા હતા અને અવ્યવસ્થાને કારણે સ્ટાફ પર ગુસ્સો ઉતારવામાં આવ્યો હતો। તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા એસોસિએટ એડિટર અમિત ઠાકોર। અમિત, જણાવશો જે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા ગુસ્સો ઠાલવવામાં આવ્યો છે, પરંતુ હવે સુવિધાને લઈને કોઈ આદેશ આપવામાં આવ્યા છે? જુઓ, વડોદરાની સયાજી હોસ્પિટલ જે મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે, જેમાં ન માત્ર મધ્ય ગુજરાતના પરંતુ રાજ્ય બહારના પણ દર્દીઓ ખૂબ મોટી છે। આ હોસ્પિટલમાં અવારનવાર અનેક ખામીઓ અને અવ્યવસ્થાની બૂમો ઉઠતી હોય છે, પરંતુ આ તમામ જે ખામીઓ છે અને અવ્યવસ્થા છે તેને દૂર કરવા માટે એસએસજી હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે પ્રોફેસર ડોક્ટર રંજન અય્યર એ અવારનવાર આ રીતે દરેક વોર્ડમાં જઈને ઓચિંતી આકસ્મિક મુલાકાત લેતા હોય છે। ઇમરજન્સી વોર્ડ પાસે નવા સર્જિકલ વોર્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેમાં નવો જ વોર્ડ છે એટલે દર્દીઓને પણ દાખલ કરવામાં આવ્યા છે। એટલે આજે હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે પ્રોફેસર રંજન અય્યર ઓચિંતા એ વોર્ડમાં પહોંચી ગયા હતા, પરંતુ ત્યાં તેમને કેટલીક અવ્યવસ્થાઓ અને ખામીઓ જોઈ, તેને કારણે જે હાજર સ્ટાફ છે, આરએમઓ છે અને તબીબો છે, તેમને પ્રોફેસર રંજન અય્યરે ખખડાવી નાખ્યા હતા। એક હિન્દી કહેવત દ્વારા પણ તેમને ઉધરો લીધો હતો, એક રીતે કહી શકાય સ્ટાફનો। અને ગુસ્સે ભરાયેલા સુપ્રિન્ટેન્ડન્ટે જે ઝાટકણી કાઢી હતી સ્ટાફની, કારણ કે અવ્યવસ્થાઓ છે તેને કારણે ઘણી વખત દર્દીઓ અને તેના જે પરિજનો છે તેને ઘણી બધી તકલીફો પડતી હોય છે। એટલે પ્રોફેસર રંજન અય્યર જે સુપ્રિન્ટેન્ડન્ટ છે એ આખા બોલા છે। આ ઉપરાંત જે દેખાય છે તે કહેવા માટે, મોઢા પર કહેવા માટે જાણીતા છે, એટલા માટે જ્યારે તેઓ નવા વોર્ડમાં પહોંચ્યા અને જ્યાં અવ્યવસ્થાઓ અને ખામીઓ જોઈ તેને લઈને તેઓ અકળાઈ ઉઠ્યા હતા ને સ્ટાફને બધાની સામે ખખડાવી નાખ્યા હતા। અને તે બાદ હવે તમામ જે ખામીઓ છે અને અવ્યવસ્થા છે સુધારવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે, કારણ કે તેમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે આ તાત્કાલિક ખામીઓ અને વ્યવસ્થાઓ દૂર કરવામાં આવે, જેથી કરીને દર્દીઓને તેમના પરિવારજનોને તકલીફ ન પડે। જી અમિત, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।